નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે દ્રષ્ટિની ખામીઓના જે કુલ 3 પ્રકારો છે, બરાબર. દ્રષ્ટિની ખામીઓના કુલ 3 પ્રકારો છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા, એટલે કે માયોપિયા, હાઇપરમેટ્રોપિયા એન્ડ પ્રેસ બાયોપિયા. એમાંની 2 ખામીઓ છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી, બરાબર. એક છે લઘુ દ્રષ્ટિની ખામી એટલે માયોપિયા અને ગુરુ દ્રષ્ટિની ખામી એટલે હાઇપરમેટ્રોપિયા, બરાબર. થોડુંક રિવિઝન કરીને આપણે ચાલીએ એની અંદર. તો જે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિઓ છે, બરાબર, એનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરેથી ખસીને કોઈ ચોક્કસ અંતરે આવી જાય છે. હવે અનંત અંતરે રહેલી વસ્તુઓને જોવા માટે આપણી આંખને છે ને, આંખનું જે નેત્રમણી હોય છે, એટલે કે આપણો આંખનો લેન્સ હોય છે, એનો પતલો થવો પડે છે. પણ કોઈ બી કારણોસર, બરાબર, સિલિયરી સ્નાયુઓ કે કોઈ બી કારણોસર લેન્સ છે એ પાતળો થતો નથી, જેને કારણે લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. તો આવા વ્યક્તિને દૂરનું જોવામાં તકલીફ પડે છે, નજીકનું સ્પષ્ટ દેખાય છે, બરાબર. તો આવું શા માટે થાય છે? તો દૂરબિંદુમાંથી આવતા કોઈ પ્રકાશના કિરણો છે ને, એ રેટિના ઉપર અહીંયા કેન્દ્રિત થવા જોઈએ. આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા રેટિના ઉપર કેન્દ્રિત થવા જોઈએ, પરંતુ છે એ રેટિનાની આગળના ભાગે કેન્દ્રિત થાય છે, નેત્રપટલની આગળના ભાગે કેન્દ્રિત થાય છે. અહીંયા જે બિંદુ બતાવ્યું છે ત્યાં, બરાબર. તો આ ખામીનું નિવારણ કરવા માટે શું રસ્તો લાવી શકાય? તો આ ખામીનું નિવારણ કરવા માટે છે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો કોઈ બહિર્ગોળ અહીંયા અંતર્ગોળ લેન્સ છે એ વાપરવાનો છે. યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો જો અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે તો કિરણો શું થઈ જશે? વિખેરાઈ જશે. અને આ કિરણો વિખેરાઈ જવાને કારણે એ જે અહીંયા કેન્દ્રિત થતા હતા એની બદલે છે એ રેટિનાના કોઈ બિંદુ ઉપર કેન્દ્રિત થવા લાગશે, બરાબર. તો આ શું થયું? લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર. હવે જોવાનું છે આપણે કે ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિ માટે શું થાય છે, કઈ રીતની પોસિબિલિટી ગુરુ દ્રષ્ટિ માટે છે, બરાબર. અને હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે. પહેલી વાત તો એ છે. હવે આવી ખામી ધરાવતા વ્યક્તિઓ છે કે જેને હાઇપરમેટ્રોપિયા છે, આવી ખામીવાળા વ્યક્તિઓ નજીકની વસ્તુ તો સ્પષ્ટ રીતે દૂરની વસ્તુ તો સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ નજીકની જે વસ્તુઓ છે એને સ્પષ્ટ રીતે એ લોકો જોઈ શકતા નથી. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ જે ગુરુ દ્રષ્ટિ ધરાવતી જે આંખ છે, બરાબર, એનું નોર્મલી નજીક બિંદુ અહીંયા હોવું જોઈએ, પરંતુ એ નજીક બિંદુ ખસીને બહુ નજીક આવી જાય છે. એને કારણે એને દૂરની વસ્તુ તો સ્પષ્ટ દેખાય છે, પણ નજીકની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે કે આ કિરણો જે નજીક બિંદુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો છે, એ કિરણો છે એ રેટિના ઉપર કેન્દ્રિત થતા નથી, પરંતુ રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે. તો એને અગાઉ કેન્દ્રિત કરવા માટે, બરાબર, આ પ્રકારની ખામીનું નિવારણ લાવવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો, બરાબર, યોગ્ય પાવરવાળો, તમે પાવર જે નંબર તમને કાઢીને આપે છે એ શું છે? તમારે જે લેન્સ પહેરવાનો છે, બરાબર, એ લેન્સનો પાવર છે. યોગ્ય પાવરવાળો જો તમે છે એ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરો તો આ કિરણો છે એ રેટિના ઉપર કેન્દ્રિત તમે કરી શકો છો, બરાબર. તો આ થઈ તમારી જે ગુરુ દ્રષ્ટિની ખામી હતી એ. હવે જે જોવાની છે આપણે એ છે પ્રેસ બાયોપિયા, બરાબર. પ્રેસ બાયોપિયા ઉંમર વધવાની સાથે આ ખામી જોવા મળે છે. પ્રેસ બાયોપિયા છે એ ખામી ઉંમરના વધારા સાથે છે એ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. એટલે કે નજીક કે દૂર સમાવેશ ક્ષમતા આપણે શું કીધું કે આંખના લેન્સને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે
આ સમાવેશન ક્ષમતા છે. હવે ઘણીવાર શું થાય કે ભાઈ લઘુ દ્રષ્ટિમાં લેન્સ પાતળો નથી થતો, ગુરુ દ્રષ્ટિમાં લેન્સ જાડો નથી થતો. જ્યારે પ્રેસ બાયોપિયાની ખામી હશે ને એવા વ્યક્તિને આંખનો લેન્સ જાડો પણ નહીં થાય, પતલો પણ નહીં થાય. બરાબર, બંને પ્રકારની સમસ્યા એક સાથે જોવા મળે છે. શું કીધું છે? મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે. ચશ્મા વિના તેમને નજીકની વસ્તુ આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. બરાબર, આ પ્રકારની ખામી છે. બરાબર, આ ખામીને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ, અહીંયા જો થોડું લીટીમાં લખવામાં બહુ મિસ્ટેક છે, બાય મિસ્ટેક એક વસ્તુ રહી ગઈ છે માહિતી. એ માહિતી કઈ છે જુઓ. બરાબર, જે અહીંયા તમને ફકરાની અંદર આપી નથી એવી માહિતીની વાત હું તમને અહીં કરું છું. બરાબર, કઈ માહિતી બાકી છે જુઓ તો ખ્યાલ આવશે તમને. હા, જુઓ કે ભાઈ ઉંમર વધવાની સાથે આંખની સમાવેશન ક્ષમતા ઘટે. હવે સમાવેશન ક્ષમતા ઘટે એનો મતલબ શું થયો કે ભાઈ નજીક બિંદુમાં ફેરફાર થાય, દૂર બિંદુમાં ફેરફાર થાય. પણ આ માત્ર ને માત્ર શું કીધું, મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે. ચશ્મા વિના તેમને નજીકની વસ્તુ આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. એ જ રીતે દૂરની વસ્તુ પણ જોવામાં એને સ્પષ્ટ રીતે તકલીફ પડે. આ ખામીઓને પ્રેસ બાયોપિયા કહેવાય છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અથવા તો આંખના નેત્રમણીની લેન્સની જે સ્થિતિસ્થાપકતા છે એ સ્થિતિસ્થાપકતા ઓછી થવાને કારણે ઉદ્ભવે છે. કેટલીક વાર વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે. હવે અહીંયા વાત આવે. બરાબર, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી વ્યક્તિ પીડાય છે. આવી વ્યક્તિને છે દ્વિકેન્દ્રીય લેન્સ, જેને બાયોફોકલ લેન્સ કહેવામાં આવે છે. આ ખામીનું નિવારણ કરવા માટે તમારે લઘુ દ્રષ્ટિની ખામી માટેના નિવારણ માટેનો અંતર્ગોળ લેન્સ પણ જોઈશે અને ગુરુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટેનો બહિર્ગોળ લેન્સ પણ જોઈશે. બંને પ્રકારના લેન્સ જોઈશે. બરાબર, તો જ આ ખામી છે એ નિવારી શકાય છે. તો આ બંને પ્રકારના લેન્સ છે એનો ઉપયોગ કરીને આ ખામીનું નિવારણ થાય. તો આ બંને ખામી એક સાથે છે એટલે હવે એક સાથે બંને ખામીનું નિવારણ પણ આપણે કરવું પડે. બરાબર, હવે બંને ખામીના નિવારણ માટે બે પ્રકારના લેન્સ એક સાથે પહેરવા કેવી રીતે શક્ય બને? બરાબર, બંને ખામી છે, બંને ખામીનું નિવારણ એક સાથે કરવું છે તો બંને લેન્સ આપણે એક સાથે કઈ રીતે પહેરી શકીએ? બરાબર, પહેરી શકીએ. ક્યારેક તમે કોઈ દાદાજીના ચશ્મા જોયા હોય તો તમને એનો ખ્યાલ આવે કે બંને પ્રકારના લેન્સ એક સાથે કેવી રીતે ઉપયોગમાં આવે. તો એ ચશ્મા જોજો, એ ચશ્માની અંદર અહીંયા નીચેના ભાગે અલગ લેન્સ દેખાશે, ઉપરના ભાગે અલગ લેન્સ દેખાશે. બે તાળાના ચશ્મા હોય એને જોજો. બરાબર, તો આવી વ્યક્તિ છે એ દ્વિકેન્દ્રીય લેન્સની જરૂર પડે છે. સામાન્ય પ્રકારના બાયોફોકલ લેન્સમાં છે એ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ આવેલા હોય છે. બરાબર, અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ આવેલા હોય છે. ઉપરનો જે ભાગ છે એ અંતર્ગોળ લેન્સ, ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે, તે દૂરની વસ્તુ જોવા માટે વપરાય છે. નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે, તે નજીકની વસ્તુ જોવા માટે. જ્યારે તમે દૂર જોવો છો ત્યારે ઉપરના લેન્સમાંથી જોવાનું છે અને નજીક જ્યારે વાંચો છો ત્યારે નીચેના લેન્સમાંથી. નીચેના લેન્સમાં જોવા એટલા માટે ઘણા જોજો અહીંયા ઠેઠ મોટી ઉંમર ના હોય ને અહીંયા નાક ઉપર ચશ્મા લાવી આમ જોવે પછી વાંચે. બરાબર, તો શું છે કે ભાઈ બંને પ્રકારના લેન્સ એક સાથે બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરનો લેન્સ અંતર્ગોળ ને નીચેનો બહિર્ગોળ બેને એક સાથે એક જ કાચની અંદર ફિટ કરી દે અને એ કાચવાળા ચશ્મા પહેરાવી દે. બરાબર, તો તે દૂરની વસ્તુ જોવા માટે મદદરૂપ થાય અંતર્ગોળ લેન્સ, જ્યારે બહિર્ગોળ લેન્સ છે એ નજીકની વસ્તુ જોવા મદદ. આજકાલ સંપર્ક લેન્સ પણ ચશ્માના એક ઓપ્શન તરીકે ઉપયોગમાં આવે છે, જેને કોન્ટેક્ટ લેન્સ કહીએ છીએ. કોન્ટેક્ટ લેન્સ કે જે આંખ ઉપર ફિટ કરીને લગાવવામાં આવે છે, જેથી આપણે ચશ્મા પહેરવા પડતા નથી. ઘણા ખરા આપણે ત્યાં પહેરે પણ છે કોન્ટેક્ટ લેન્સ.
બરાબર. તો અથવા તો શસ્ત્રક્રિયાથી વક્રીકારક ખામીઓ એટલે કે દ્રષ્ટિની ખામીઓનું નિવારણ લઈ શકાય છે. એની માટેની લેઝર થેરાપી છે, શસ્ત્રક્રિયાથી છે એ પણ આ જે ખામીઓ છે એને દૂર કરી શકાય. પરંતુ સસ્તો ઓપ્શન આપણી પાસે ચશ્માનો છે, એટલા માટે આપણે શું કરીએ છીએ, ચશ્મા પહેરી લઈએ છીએ. બરાબર, કારણ કે આપણી માટે બેટર અને સૌથી સસ્તો ઓપ્શન છે. કોન્ટેક્ટ લેન્સમાં ઘણીવાર શું થાય, આંખ ચોળાઈ ગઈ હોય, કોન્ટેક્ટ લેન્સ પહેરે અને આંખ ઉપર આમ ચોળાય નહીં, બરાબર, અથવા તો રડાય નહીં. બેયમાં શું થાય, લેન્સ પડી નીચે આવે, તૂટી ન જાય પણ લેન્સ બહાર નીકળી જાય. બરાબર, તો એને ચડાવવો પડે યોગ્ય રીતે, પાછું ફિટ કરવો પડે. તો આવી બધી ડિફેક્ટ ઊભી થાય એને કારણે ચશ્મા છે એ આપણને ફૂલ્લી પસંદ આવી ગયા છે. બરાબર, કે જે પહેરે છે. તો આ થઈ વક્રીકારક સપાટીઓ, વક્રીકારક છે એ ખામીઓ. એના 3 પ્રકારોની વાત આપણે કરી દીધી: લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, બરાબર, અને સાથે સાથે પ્રેસ માયોપિયા, બરાબર, હાઇપરમેટ્રોપિયા, પ્રેસ બાયોપિયા. આ 3 પ્રકારની ખામીઓ છે એ મનુષ્યની આંખની અંદર છે એ જોવા મળતી ખામીઓમાંની એક છે. બરાબર. હવે અહીંયા એક ટોપિક આપ્યો છે અને તમને કીધું છે કે આના વિશે થોડોક વિચાર કરો, જાજો નહીં, આના વિશે થોડો ઘણો તમે વિચાર કરી શકો છો. બરાબર, શું છે જોઈએ આપણે. થિંક ઇઝ ઓવર. અદ્ભુત વસ્તુઓની વાત કરો છો જે જુઓ છો આપ. અદ્ભુત વસ્તુઓની વાત કરો છો જે જુઓ છો આપ. ચમકે છે તેજસ્વી સૂર્ય એમ કહો છો આપ. અદ્ભુત વસ્તુઓની વાત કરો છો જે જુઓ છો આપ. ચમકે છે તેજસ્વી સૂર્ય એમ કહો છો આપ. અનુભવું છું તેની ઉષ્મા હું પણ. અનુભવું છું તેની ઉષ્મા હું પણ. તે કેવી રીતે બનાવે છે દિવસ અને રાત. બરાબર, પંક્તિ સમજવા આપણે નથી જોઈ, કારણ કે એની માટે કોઈ બરાબર એટલો બધો વિદ્વાન હું નથી, પણ બહુ સારી એવી અને કંઈક અદ્ભુત દુનિયાનું વર્ણન કરતી છે એ પંક્તિ છે. જે કોણે લખેલી છે, સી સિબ્બર નામના કોઈક બરાબર જે પંક્તિ લેખક હશે એણે લખી છે કે અદ્ભુત વસ્તુઓની વાત કરો છો જે જુઓ છો આપ. ચમકે છે તેજસ્વી સૂર્ય એમ કહો છો આપ. અનુભવું છું તેની ઉષ્મા હું પણ. બરાબર, તે કેવી રીતે બનાવે દિવસ અને રાત. હવે અંધ વ્યક્તિની વેદનાઓ છે અહીંયા તમને પંક્તિની અંદર આપી છે કે એને માત્ર ને માત્ર તમે જે વાતો કરો છો એની ઉપર જ છે એ સ્વીકાર લેવાનું છે. બરાબર, ઓલી બગલાવાળી વાત કરી હતી કે એણે આમ હાથ ફેરવીને એમ કીધું કે આવો બગલો હોય તો આની જેવું દૂધ હોય તો આ ગળા હેઠે કેમ ઉતરે. બરાબર, તો આ પંક્તિ જે છે એ સી સિબ્બર દ્વારા અંગ્રેજીમાં રચિત કવિતા ધ બ્લાઇન્ડ બોય ની કેટલીક પંક્તિઓનું ભાવ અનુવાદન છે એ કરેલું છે. એમાંથી કેટલીક પંક્તિઓ પકડી અને આપણને અહીંયા આપેલી છે ભાવ. બરાબર, હવે કે ભાઈ તમે એ વસ્તુ જાણો છો જે તમારે જાણવી જરૂરી છે કે આપણી આંખ મૃત્યુ પછી પણ જીવંત રહી શકે છે. આ બે આંખ મરી ગયા પછી કોઈ કામમાં નથી આવતી. બરાબર, આપણે મૃત્યુ પામીએ એટલે શું કરે છે, આપણા ઘરના જે કાંઈ વ્યક્તિઓ હોય છે એ રામ નામ સત્ય કરી બરાબર કાં તો સળગાવી છે કાં તો દફનાવી દે છે. પછી આ શરીર કે આ આંખ કે કંઈ કામમાં આવતું નથી. બરાબર, પરંતુ તમે મૃત્યુ પછી નેત્રદાન કરીને કોઈ નેત્રહીન વ્યક્તિના જીવનને છે ઉજાળી શકીએ છીએ. આપણી પાસે એક મોકો છે કે ભલે આપણે બરાબર એ સંપૂર્ણ જીવન પસાર કરી લીધું, પણ મૃત્યુ બાદ જો તમારી આંખ કોઈ અંધ વ્યક્તિને મળે તો એને પણ દુનિયા જોવાનો એક મોકો મળે છે. કારણ કે અગાઉની પંક્તિમાં કીધું એમ કે ભાઈ તમે દિવસ અને રાત જુઓ છો, તમે તેજસ્વી સૂર્યને જુઓ છો, એ તો માત્ર એની ઉષ્મા જ અનુભવે છે, એને તો ગરમીથી ખબર પડે છે.
કે સૂર્ય ઉગી ગયો, અસ્ત થઈ ગયો છે. બરાબર. આપણો દેશ એક વિકાસશીલ દેશ છે. આવા વિકાસશીલ દેશો ભેગા કરીને 35 મિલિયન વ્યક્તિઓ દ્રષ્ટિહીન છે. વિકસિત દેશોની વાત નહીં, વિકાસશીલ દેશોની વાત છે. બંને વચ્ચે ડિફરન્ટ છે, એ સમજો સામાજિક. તો આવી વિકાસશીલ દેશમાં લગભગ છે 35 મિલિયન વ્યક્તિઓ દ્રષ્ટિહીન છે એવું કહી શકાય. એમાંથી મોટા ભાગના વ્યક્તિઓની દ્રષ્ટિનો ઉપચાર થઈ શકે તેમ છે. બરાબર. ભાવનગરની અંદર અંધ માટે યોગ્ય કામ કરતી સંસ્થા છે, અંધ ઉદ્યોગ શાળા. ક્યારેક જોજો. બરાબર. તેની મુલાકાત લેજો. મમ્મી પપ્પા સાથે આપણે ફરવા માટે બધે જઈએ છીએ, પણ ક્યારેક આવા સ્થળની મુલાકાત લેજો. ક્યારેક તમારો જન્મદિવસ આવા વ્યક્તિઓ સાથે ઉજવજો, તો સ્પેશિયલ બને. તમને અંદરથી ફીલ થાય. બરાબર. તો આવા જે વ્યક્તિઓ છે એ વિકાસશીલ દેશોમાં 35 મિલિયન વ્યક્તિઓ છે. આમાંથી કોઈ પ્રશ્ન નથી પૂછવાનો, પણ તમારી માટે અગત્યનું છે. બરાબર. હવે આવા જે વ્યક્તિઓ છે ની કોર્નિયલ અંધત્વ થી પીડાતી 4.5 મિલિયન વ્યક્તિઓ નેત્રદાનથી મળેલી કોર્નિયા છે ને એના પ્રત્યારોપણથી સાજા કરી શકાય છે. કોર્નિયા જે આપણી આંખની છે, બરાબર, આવા કોર્નિયાને કારણે છે આ વ્યક્તિઓ પીડાય છે. હવે કોર્નિયા એટલે કયું આંખનું કયો ભાગ એ તમને ખબર છે. આપણે અગાઉ છે એ માનવ આંખની સંરચના વિશે સમજી ગયેલા છીએ, ભણી ગયેલા છીએ. બરાબર. આમાંથી કોર્નિયાની ખામી છે એ આવા વ્યક્તિઓ ધરાવે છે. બરાબર. આ માનવ આંખ, આની અંદર છે એ એક સ્ફટિક લેન્સ, જેને આપણે આ ઉપરાંત સિલેરી સ્નાયુઓ, નેત્રપટલ, કાચ, પારદર્શક પટલ, જેને આપણે કોર્નિયા કહીએ છીએ. બરાબર. આ એક આની ખામીને કારણે કોર્નિયલ જે ડિસીઝ છે, બરાબર, આ ખામીની લીધે છે ઘણીવાર શું થાય કે ભાઈ એવી કોર્નિયા છે આંખની બદલી દેવામાં આવે તો અંદર વ્યવસ્થિત આંખ છે. તો આવા વ્યક્તિઓ છે એની માટે તમારું નેત્રદાન છે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. બરાબર. એ વ્યક્તિ છે એને જોવા માટે તમે એક આંખ આપી શકો છો. એ પણ જીવતા નથી આપવાની. તમારા મૃત્યુ પછી કે જ્યારે તમારા બોડીને કાં તો સળગાવી દેવાનું છે ને કાં દફનાવી દેવાનું. બરાબર. કાં તો સળગાવી દેવાનું છે ને કાં દફનાવી દેવાનું છે. તમારી આંખ કોઈ કામમાં ન થવાની. તો શું કીધું છે કે ભાઈ કોર્નિયલ અંધત્વ થી પીડાતી 4.5 મિલિયન વ્યક્તિઓને નેત્રદાનથી મળેલા કોર્નિયલથી પ્રત્યારોપણથી સાજા કરી શકાય છે. આ 4.5 મિલિયન વ્યક્તિઓ પૈકી 60% એવા વ્યક્તિઓ છે, 60% 12 વર્ષથી નાની ઉંમરના બાળકો છે. 60% એવા વ્યક્તિઓ છે કે જે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો છે. એની ઉંમર ખૂબ જ નાની છે. તેથી જો આપણે દ્રષ્ટિનું વરદાન મળ્યું છે તો શા માટે આપણે એને દ્રષ્ટિહીનને દ્રષ્ટિ ન આપી? નેત્રદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એવો તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય. સાહેબ નેત્રદાન કરવું કેવી રીતે? રક્તદાનમાં તો આપણે ઘણીવાર કદાચ કંઈક જોવા ગયા હોય, કાંટો મારવા ગયા, 18 વર્ષ તમારા નથી એટલે તમે નહીં કર્યું હોય, બરાબર. તો ત્યાં તો બ્લડ સીધો લઈ લે તો જીવતા હોઈએ. હવે આપણી આંખ કાઢીને કેમ આપી? હવે આપણે એવું કરવું તો પછી, બરાબર. જોઈએ તો નેત્રદાન કરતી વ્યક્તિ કોઈ પણ ઉંમર અથવા તો જાતિની હોઈ શકે. એમાં કોઈ ઉંમર કે જાતિ સાથે એને કોઈ લેવા દેવા છે નહીં. ચશ્મા પહેરતા અને મોતિયાનું ઓપરેશન કરાવેલા વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ, ઊંચું રક્ત દબાણ, હાઈ બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિઓ, દમના રોગી, બરાબર, અને સંક્રમણ ચેપી રોગ થયો નથી તેવા કોઈ પણ વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. હવે જે રોગ ચેપી રોગમાં નથી આવતા, હવે ડાયાબિટીસ છે, પછી હાઈ બ્લડ પ્રેશર છે, આવા જે રોગો છે ને એ ચેપી રોગમાં નથી આવતા. તો જો તમને આવો કોઈ ચેપી રોગ નથી થયો, બરાબર,
તો તમે છે એ નેત્રદાન કરી શકો છો. મૃત્યુ પછી 4 થી 6 કલાકની અંદર આંખો કાઢી લેવી જોઈએ. 4 થી 6 કલાક આખો એક ચાર્ટ આવે છે, ક્યારેક મળે ગોજો કે મૃત્યુ પછી કયું અંગ કેટલા સમય માટે તમારું છે એ કામ કરે છે ધીમે ધીમે. બરાબર. તો મૃત્યુ પછી 4 થી લઈને 6 કલાકની અંદર આંખો કાઢી લેવી જોઈએ. નજીકની નેત્ર બેંક, જેમ બ્લડ બેંક હોય એ અહીંયા નેત્ર બેંક છે, નજીકની કોઈ બી નેત્ર બેંક છે, બરાબર, એની તાત્કાલિક એને જાણ કરવી જોઈએ. મૃતક છે, બરાબર, એના પરિવાર દ્વારા આ નેત્ર બેંકને જાણ કરવામાં આવે તો નેત્ર બેંકની ટીમ મૃતક વ્યક્તિના ઘરે અથવા હોસ્પિટલે આવીને આંખો કાઢી લેશે. બરાબર. હવે તમને એમ થાય કે સાહેબ આંખો કાઢવામાં તો લાંબો સમયગાળો લાગે, બરાબર, ઘરના લોકોને જલ્દી છૂટું થવું હોય, તો એ શું કીધું, આંખો કાઢવાની જે પ્રક્રિયા છે ને, આંખો કાઢી લેવાની જે પ્રક્રિયા છે એ 10 થી 15 મિનિટમાં જ થાય છે. એ સરળ પ્રક્રિયા છે, તેનાથી કોઈ દેખાવ વિરૂપ થતો નથી. આંખ કાઢી લે, ઓલરેડી તમારી પાપડો છે એ મૃત્યુ પછી બંધ જ કરી દેવામાં આવે, બરાબર, ખુલ્લી નથી રાખવામાં આવે. એટલે અહીંથી આંખ કાઢી લીધા પછી તમારા ચહેરાના દેખાવની અંદર કોઈ ફેરફાર નથી ને હવે પછી ત્યાં ક્યાં કોઈ જોવા આવવાનું છે, બરાબર. તો એવી આંખો કાઢવાની પ્રક્રિયા માત્ર 10 થી 15 મિનિટની છે અને મૃત્યુ ઉપરાંત થાય છે. ઘણા છે એવા લોકો છે કે જે જીવતા હોય, બરાબર, ત્યારે જ છે પોતાની છે એ સંમતિથી પોતાના દેહનું દાન કરે છે, બરાબર. એટલે કંઈક અહીં આપણે ત્યાં પંક્તિ છે કે ભાઈ જીવતા છે એ તમે રક્તદાન કરો અને મૃત્યુ બાદ દેહદાન. અનેક વસ્તુઓ છે એ બીજા વ્યક્તિઓ માટે ઉપયોગી થઈ શકે છે. આપણે ત્યાં હૃદય પર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રત્યારોપિત થાય છે, કિડની પ્રત્યારોપિત કરી શકાય. આવા મહત્વના અંગો. હવે એવી વ્યક્તિઓ કોણ છે નેત્રદાન ન કરી શકે, બરાબર. એવી વ્યક્તિ કે જે એઇડ્સ, બરાબર, HIV વાયરસ દ્વારા સંક્રમિત હોય, હેપેટાઇટિસ B અથવા હેપેટાઇટિસ C, આ ઉપરાંત હડકવા, તીવ્ર પાંડુરોગ, બરાબર, ધનુર, કોલેરા, આ ઉપરાંત મેનિન્જાઇટિસ એટલે મગજ અને કરોડરજ્જુ ફરતે સ્નાયુઓનો સોજો અથવા મગજનો સોજો, જેને એન્સેફલાઇટિસથી પીડિત હોય અથવા તો તેના લીધે મૃત્યુ પામેલી હોય એ વ્યક્તિ નેત્રદાન કરી શકે નહીં. એટલે આ બધા ચેપી રોગો છે. આવી વ્યક્તિ માત્ર ને માત્ર નેત્રદાનને માટે છે એ કાબિલ નથી. નેત્રદાન બેંક શું કરે છે? નેત્રદાન કરાયેલી આંખો એકઠી કરે છે, તેનું મૂલ્યાંકન કરે છે અને વિસ્તરણ કરે છે. દાન કરાયેલી બધી જ આંખોનું સખત તબીબી ધારાધોરણ વડે મૂલ્યાંકન થાય છે. પ્રત્યારોપણના ધોરણોમાં પાસ ન થયેલી આંખો મહત્વના સંશોધનો અને તબીબી શિક્ષણમાં વપરાઈ જાય છે. હવે તમારા આંખના જે ડૉક્ટરો છે એ બધા કાંઈ એમનું ઓપરેશન કરતા નથી શીખી ગયા અને સીધા ઓપરેશન માટે આંખ આપી દેવામાં આવે, બરાબર. તો એ વ્યક્તિ છે એ વ્યવસ્થિત રીતે કદાચ શીખી પણ ન શકે અને કદાચ ન આવડ્યું હોય તો આ ડોળો બહાર કાઢ્યો હોય ને પછી બહાર ફિટિંગ ન આવ્યું હોય તો. એટલે આવા જે તબીબી શિક્ષણની અંદર સંકળાયેલા છે એવા લોકો માટે તમારી જે આંખ છે એ ખૂબ જ અગત્યની છે. તો જે આવા ધારાધોરણોમાંથી પાસ નથી થતી એનું ચેકિંગ કરવામાં આવે કે આંખ કોકને પ્રત્યારોપિત કરવા માટે ચાલશે કે નહીં ચાલે, બરાબર. હવે ચાલે એવી આંખ છે એ આપી દેવામાં આવે, પરંતુ જે નથી ચાલે એવી, બરાબર, તો એવી આંખો છે એ મહત્વના સંશોધનો કરવા માટે અને તબીબી શિક્ષણમાં વપરાઈ જાય છે. હવે નેત્રદાતા અને નેત્રદાન સ્વીકારનાર બંનેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. તમને કોની આંખ ચડાવી તમને કહેશે નહીં, બરાબર, અથવા તો તમારી આંખ કોને ચડાવી એ પણ નહીં કહે.
કારણ કે બીજા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય જે અહીંયા જાહેર નથી ચર્ચા કરવી આપણે. બરાબર. જો વાત કરીએ તો આંખની એક જોડ છે ને, આંખની એક જોડ એ કોર્નિયલ અંધત્વ ધરાવતા બે વ્યક્તિઓની દૃષ્ટિ પ્રદાન કરી શકે છે. એક જોડ આંખની લેવામાં આવે તો કોર્નિયલ અંધત્વ વાળા જે બે વ્યક્તિઓ છે એની સાજા થઈ શકે. બરાબર. તો આ થઈ મનુષ્યની આંખ અને તેમાં રહેલી ખામીઓ. બરાબર. અથવા તો આંખની અંદર દ્રષ્ટિમાં જોવામાં આવતી જે કાંઈ ખામીઓ છે એની સંપૂર્ણ ચર્ચા છે એ આપણે આ મુદ્દામાં કરી, અને છેલ્લે છે એ નેત્રદાન વિશે પણ છે એ તમે માહિતી મેળવી. એટલે નેત્રદાન ખુદ તો કરો, પણ કોઈકને નેત્રદાન કરવાની સલાહ છે એ આપણે એક સારા નાગરિક તરીકે, એક સારા વ્યક્તિ તરીકે છે એ સમાજમાં બધાઈને આપવી જોઈએ.